અત્યારે શિયાળામાં મલાઈનું માખણ બહુ સારું નીકળે અને આપણે માખણ ખાવામાં પણ વપરાય. અત્યારે અમે શિયાળામાં કેવું છે, ઘી ઓછું બનાવીએ પણ મલાઈમાંથી માખણ વધારે કાઢીએ. કે માખણ અમે મૂળાના પરોઠા કે કંઈ બી ગરમ ગરમ પરાઠા બનાવીએ ને એની જોડે અમે આ માખણ ખાવામાં ઉપયોગ લઈએ છીએ. ખૂબ જ સરસ લાગે છે. તો તમે આ માખણ કેવી રીતે કાઢવું એ માટે મારી વિડીયો જોજો. ફક્ત 2 જ મિનિટમાં માખણ કાઢવામાં આવશે, કે જેમાં બોસનો પણ ઉપયોગ કરવામાં નથી આવવાનો. ફક્ત એક વેલણથી જ 2 મિનિટમાં માખણ નીકળી જશે. તો જોતા રહેજો વિડીયો. ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું ફ્રેશ માખણ. એકદમ કેવું કહેવાય, એમ ટેસ્ટી અને મોળું કડક. જે બહાર મળે છે ને એના કરતાં ઘરે બહુ સરસ થાય છે. તમે જોઈ શકો છો કે મેં આમાં છે ને, મારે 4-5 દિવસની મલાઈ હતી, એ મેં મલાઈ આમાં કાઢી લીધેલી છે. હું કાઢતી વિડીયો ના ઉતારી શકી, કેમ કે મારે જાતે જ વિડીયો ઉતારવાની હોય છે, એટલા માટે. તો મેં અહીંયા કાઢી લીધું છે. અને 1 ચમચી જેટલું, ફક્ત 1 જ ચમચી જેટલું, જુઓ આટલી 1 ચમચી જેટલું મેરવણ મેં આમાં નાખીને આને હું આ રીતે મિક્સ કરી દઉં છું. પછી તમે જોતા રહેજો કે હું શું કરું છું. ગાઈઝ, આ રીતનું એક વેલણ લેવાનું છે. વેલણ તમે જોઈ શકો છો. આ રીતનું વેલણ લઈને એને ક્લોકવાઇઝ તમે આમ કરીને ક્લોકવાઇઝ દિવસમાં 5 થી 6 વાર. મેં 10 વાગે કાઢ્યું છે સવારના, તો મારે સાંજે તો આનું માખણ નીકળી જશે. દિવસમાં 5 થી 6 વાર આને ટાઈમ મળે અને ગોળ ગોળ ફેરવતા જવાનું. અને પછી સાંજના ટાઈમે એકદમ વધારે પડતું એ કરવાનું, તો તમારે માખણ ઉપર આવવા લાગશે. અને જે માખણ ઉપર આવવા લાગે ત્યારે તમારે એ વખતે ઠંડુ પાણી કે બરફ જે બી તમારી પાસે હોય તે નાખવાનું. હું એ તમને નેક્સ્ટ વિડીયોમાં હું બતાવીશ. ત્યાં સુધી આ મલાઈને હું 4-5 કલાક માટે આમનું આમ રહેવા દઈશ. પણ હું એ 4-5 કલાક દરમિયાન હું એને ગોળ ગોળ 1-2 વાર ફેરવી દઈશ. આમાં બોસની જરૂર પડશે નહીં. તમે જોઈ શકો છો કે ફક્ત 5 જ મિનિટમાં માખણ નીકળીને રેડી. તો જોતા રહેજો આગળ. આ પાછું અત્યારે મને યાદ આવ્યું એટલે જો આવી રીતે ગોળ ગોળ તમે જોઈ શકો છો કે મારે કોઈ વિડીયો ઉતારનાર નથી, એટલે આ રીતે ગોળ ગોળ હું વેલણથી એને એ કરીશ. બસ જો મેં અત્યારે 1 વાર કર્યું, હજી બીજી 2-3 વાર કરીશ. આપણું હવે આ માખણ જો છૂટું પડવા આવી ગયું છે. કોઈ બોસનો પણ ઉપયોગ કર્યો નથી. તમે જો આ માખણ જોયું, તમે છૂટું પડવા લાગ્યું છે. અને છાશ છૂટી પડવા લાગી. જો તમે જોઈ શકો છો. જો મને છાશના છાંટા ઉડે છે. તમે સહેજ ઉપર રાખ. જો આ છાશ છૂટી પડી. જો લાવ હું તમને નજીકથી દેખાડું. જોઈ શકો છો. જો છાશ જોઈ, મેં આમાં સહેજ બી પાણી નથી નાખ્યું. જો આ છાશ છૂટી પડી ગઈ. જો બસ આ રીતે માખણ છૂટું પડી ગયું. હવે તમે જોઈ શકો છો મારા ઘરે બરફ નથી, તો અત્યારે ઠંડુ પાણી છે. બરફ પતી ગયો છે. તમે જો છો. બસ હું ખાલી ઠંડુ પાણી આ રીતે નાખી દઈશ. અને તમે જુઓ પછી આવી રીતે ગોળ ગોળ ફેરવી દઈશ. તમે જો માખણ ઇઝીલી 5 મિનિટે વધારે કહેતી હતી, ફક્ત 2 મિનિટમાં જ તમે જોઈ લો આપણું માખણ રેડી છે. અને આની છાશ પણ એટલી સરસ રહે છે, કારણ કે કશું બહુ મેળવતા જ નથી આપણે. બસ સવારે મેં મલાઈ બહાર કાઢી હતી ફ્રીઝરમાંથી, અને બસ 4-5 વાર ફેરવ્યું હતું. અને એ પછી તમે જોઈ શકો છો કે જો કેટલું સરસ તમારે આ માખણ નીકળી ગયું. અને આ છાશ પણ તમે જુઓ. બસ હવે આ માખણ કાઢી લઈશ. તમે જો માખણ ખાલી ફક્ત એક વેલણના ઉપયોગથી 5 મિનિટે વધારે છે. ફક્ત 2 જ મિનિટમાં માખણ નીકળી જાય છે. જોઈ શકો છો તમે. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ વેરી મચ. કેટલું સરસ માખણ નીકળી ગયું છે ફક્ત 2 મિનિટમાં. અને આ છે મલાઈની છાશ. જોઈ શકો છો.